વરસાદ જેવું વાતાવરણ છે. મેડમ અબોલા આવે છે, તમારા હવાડીના છેડા આવી ગયા છે. તું છે ને આજ મને આઈથે રહીને ચાળા લેશો ક્યારનો. તોબડા સડાવેલા જ રાખતા હો. હું કરમનો સંગાથી. હાય એવરીબડી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. હું છું શિલ્પા રાઠોલે, મને તમે લોકો જોઈ રહ્યા છો લેડી જી બ્લોગ. તો અત્યારે વાગ્યા છે સવારના 10 અને આપણે નીચેનું કામકાજ પતાવીને જસ્ટ ઉપર આવ્યા છીએ અને નિરૂપાનો રૂમ અત્યારે ક્લીન કરી લીધો છે, બાકી બધું કામ બાકી છે. સી અને બહાર વાતાવરણ જોઈએ તો કાલે તો વરસાદ જેવું હતું, બટ આજે બહુ વરસાદ તો નથી, પણ સવારમાં આવ્યો હતો થોડો. અત્યારે કાંઈ વરસાદ આવતો નથી, અત્યારે તો તડકા જેવું લાગે છે. અને એઝ યુઝ્યુઅલ મમ્મી અહીંયા ફળિયું ધોવે છે. તો બસ આવું કામકાજ ચાલી રહ્યું છે અને મારા રૂમની સાફ સફાઈ કરવાની બાકી છે. તો આપણા રૂમમાં એક તો ઝુમ્મર નથી આવ્યું હજુ, અને એક તો આ વરસાદના લીધે પાણી આવે છે ને તો આ પડદો બાંધેલો છે, એટલે આપણા રૂમમાં તો છે ને હમણાં શું કહેવાય, ડાર્કનેસ વધારે છે. એટલા માટે આજે છે ને આપણે પહેલે રૂમમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હતું. હવે ઝુમ્મર રિપેર થઈને ક્યારે આવશે કાંઈ ખબર નથી, એટલા માટે તો કાંઈ નહીં, બન્યા રહેજો મારા બ્લોગમાં. તો ગાઈઝ અત્યારે આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છે ને 12 વાગવા આવ્યા છે, અને વરસાદ તો કાંઈ આવ્યો નહીં, પણ વરસાદ જેવું વાતાવરણ છે. એક બાજુ વરસાદ જેવું ને એક બાજુ તડકો. સી અને કાકીનું હજી આ ખૂટ્યું નથી, હજુ ભરે છે. હે ને કાકી? જય શ્રી કૃષ્ણ. કાંઈ કેવું છે? ના કાંઈ નથી કેવું? તો કાંઈ નહીં. અમારા મેડમજી ગુડ મોર્નિંગ. આજ ન કહેતી આવું ગુડ આફ્ટરનૂન, હજી 12માં વાર છે. હો ને? તો કાલ તમે ગુડ આફ્ટરનૂન માં કહો તો પછી હું કહું. એ બરોબર છે, એમ તો ધ્યાન રાખશો મારું. એમ તો તો અહીંયા ધાણા સાફ કરે છે. કમેન્ટ આવે 12 વાગે ગુડ મોર્નિંગ ન હોય. કમેન્ટ આવે પણ એવું કઈ ન હોય. 12 વાગ્યા એટલે પ્રોપર 12 નો વાગ્યા હોય, 11:15 થયા હોય, 12:15 થયા હોય, એવું હોય. એટલે આપણે 12 કહીએ, આપણે કઈ એમ ન બોલાય 12 ને 5 થઈ છે, 12 માં 15 મિનિટની વાર છે, એમ ન બોલાય. આ માસી જય શ્રી કૃષ્ણ. વિડિયો ઉતારશો? વિડિયો ઉતારો, તમે આવશો કાલના વિડિયો માં? જોવો છો મારા વિડિયો કે નથી જોતા? જોતા જોઈ ને અમે તાર વિડિયો. સારું, વાંધો નહીં. અને મમ્મી અહીંયા ધાણા સાફ કરે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ ક્યાં જવાનો પ્લાન છે તમારે? જાવી કોક લઈ જાય ન્યા. ખબર કાઢવા જાય છે એક જગ્યાએ. હા, તો મમ્મીને એક જગ્યાએ ખબર કાઢવા જવાની અને નિરૂપાને ક્યાંક બહાર જવાનું છે ને, તો એ બે જશે બહાર અને હું એકલી રહેવાની છું ઘરે. તો કાંઈ નહીં, બન્યા રહેજો આપણા બ્લોગમાં. થોડી વાર પછી રસોઈ કરીએ, ધાણા બાણા કાપીને થોડી વાર પછી રસોઈ કરીએ અને પછી બ્લોગ શૂટ કરીએ. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણી રસોઈ થઈ ગઈ છે તૈયાર અને જમવા બેસવું છે બસ જસ્ટ. તો આ પુડલા બનાવ્યા છે, આપણા સાંજના ભજીયા પડેલા છે એ, અને આ સબ્જી છે ને છે છોલે ચણાની સબ્જી અને રોટલી અને છાશ ને બધું છે. તો મમ્મી તો બેસી ગયા છે જમવા અને આ મેડમ બેસી ગયા છે. કેમ મારી વગર બેસી ગઈ? કાંઈ નહીં, આપણે જમી લઈ પછી કન્ટિન્યુ કરીએ. તો આપણે આવી ગયા છીએ ઘરે. જોવો તમે નાઇટ ડ્રેસના ચડ્ડામાં છીએ
કારણ કે અમારા સુરતમાં ભાઈ વરસાદનો ધોધમાર વરસાદ છે હે ને દેખો बारिश का आवाज आ रहा है फुल जोरों शोरों में तो क्या पर इतना वरसाद આવે હજી ચાલુ જ છે તો આને દેખાય છે અહીંયા દેખાય લાઈટમાં તો દરવાજા બંધ કરી દેવાય અત્યારે હે ને જીવડા હતા હે અહીંયા મમ્મી અત્યારે તો ઝુમર કરે છે ઝુમર હા એ શું કહેવાય તોરણિયું ને મમ્મી તોરણિયું કરે છે અમારે મેડમ એજ યુઝ્યુઅલ નવરાત્રીને બેઠા છે ને અમે પલ્લીને આવ્યા હતા તો ફૂલ ટાઈટ વાંચી હતી એટલે પહેલાં તો આવતા જ જમી લીધું એટલે કીધું થોડોક આપણું અર્થતંત્ર કામ માંડે કરવા તો ગરમી સડી જાય એટલે તો મેડમ અબોલા આવે છે હે હાલો રિહાણા સવો આપણે તમે ગઈકાલે વિડીયો જોયું હોય છે અમારે અબોલા હાલે છે ને હે હાલે છે નથી હાલતા તો આને એ જ કહેવાય सुबह का रूठा शाम को घर आए तो उसको भूला नहीं कहते એની એવું સાંજે બાજેલા તો હવારે મનામણા થઈ જાય તો એને અબોલા ન કહેવાય હે ને તો આવું છે અને અત્યારે તો અહીંયા મમ્મી વાત કરે છે દેહમાં શું છું છે મમ્મી મને હું ખબર તને ફોન કરવાનો કીધો કર્યો જ નહીં મેં 3 જણાને ફોન કર્યા કોઈના ફોન નેટવર્કમાં નથી મેં 3 જણાને અમારા દાદાને અમારા કાકાને અમારા દાદાના છોકરા કાકાને બધાને ફોન કર્યા પણ કોઈના ફોન નેટવર્કમાં નથી તો નથી લાગતા પણ તમને હીરાબાઈએ શું કીધું ગાવ મેં ક્યાં હુઆ હે પાળા તૂટી ગયા નેરું એવું છે ને એમ બધા અમારા ગામમાં ભાઈ નેરું 2 કાંઠે જાય છે બહુ વરસાદ છે અમારી વાડીના શેઢાનો પાળો તૂટી ગયો છે અમારા વાડીના શેઢા આવી ગયા છે હે ને અમારી વાડીને છેડા આવી ગયા છે આ ઢોકળું તારું કેમ હામું સમક્યા છે જાને કાઈ નથી હું છે તું છે ને આજ મને આઈ થરેન ચાળા લેસો ક્યારનો બોલા હતા બોલા જાશે તો એમાં શું થાય મને મજાક કરવાની ટેવ અને એને છે ને ખોટું લાગી જાય વારે ઘડીએ કાં તે પણ કરાતી હોય ને મજાક કરે હાલે નો નીકળાય બધું હું હાલી નીકળ્યો જ્યારે હોય ત્યારે બધી વાતમાં મજાક જિંદગી જીવવાના ફાયદા શું તો કે હસતા રહો અને હસાવતા રહો હસતા રહો અને હસાવતા રહો ગાંડી નથી બધી વાતો કરે છે હસવાનું હોય ને એમાં જ હસો તારે જેમ તો હસાવો ક્યારેક હસાવો અમને મારતા નથી હસાવતા. તોબડા સડાવેલા રાખતા હો તો ગાય એટલો બધો વરસાદ હતો હું પલળતો આવ્યો 20 કિલોમીટરથી વરસાદમાં હું ધ્રુસતો આવ્યો માઇન્ડ 5 કિલોમીટર તો માઇન્ડ મારાથી વરસાદમાં ગાડી હારી પછી તો પવન એટલો છે અને વરસાદ એટલો છે તો બધું પલળી ગયું હું કરમનો સંગાથી હે કાઈ કરમનો સંગાથી રણ મારું કોઈ નથી તો મમ્મી શું કહેશો મામાને ફોન કર્યો હતો કે નહીં કાંઈ કર્યો નહીં કેમ પણ લાગતા તો કેમ મામાને કર્યો તો નથી લાગતો મેં 3 જણાને કર્યા તો કે કોઈ નથી લાગતા ના તો કે ફોન નથી કર્યો કાલ નહોતો લાગતો આજ તો હું ખબર મેં થોડો કર્યો છે કાલ કરતા આજ વરસાદ વધારે છે મમ્મી પણ આમ તો ઊંધું કોઈ અમારી આ મેં પોરવી તી છે મમ્મી ના એ નથી એ અમારા મંદિરમાં હતી હવે મંદિરમાં કાઢી નાખી તો આમ એલા રૂમાલ તો હું કઈ આવી ઉપર જઈને જા આમ આ વિડીયોમાં ઉપર જાઉં ત્યાં લઈ જાઉં વિડીયોમાં સારું ન લાગે આમ આવા રૂમાલ હુકાતા હોય બધાને ઘરમાં રૂમાલ હુકાય કોઈ રૂમાલ વગર નહીં નાવા જાતું હોય
ઓકે કાંઈ વાંધો નહીં. તો આ બહુ 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 પછી ન કહેવાય. આ વાતમાં એને ખોટું લાગી જાય. લાગી જાય કાંઈ લાગી નથી જાય ને? એવી વાતમાં ન ખોટું લાગે ન લાગે? ન હોય એવી વાતમાં મજા ફૂટાડો ને તો લાગે. મારા સસરાએ કીધું છે. હા, ભલે કીધું. સમય તમને 2 પૈસા મળતા હોય તમે તાર મજાક કરી નાખવાની. કીધું છે ને? નહીં નથી કીધું. પપ્પા તમે અમારો વ્લોગ જોતા હોય ને તો ઘરે નીચે જાઉં ને ત્યારે અત્યારે નહીં. એમ ઘરે જાઉં ને પૂછી લેજો હું રાખે તમ તાર બ્લોગ. એમ ન હોય. મને તો ફાટે. બીક લાગે હા મને. બસ એમ. મને નાના મોટાની છે ને એમ ઘરમાં ને ઘરમાં, બહાર તો હું ગમે એને ઉડાડી નાખું. તમને અમારા મેડમનો વ્લોગ ગમ્યો હોય ને અમારો વ્લોગ ગમ્યો હોય હે ને, મારો ચાળા પાડશો હું બ્લોગ બનાવું તો. કઈ બધાય નો કેમેરો રાખીને બોલી આપે હું બોલું છું તોય મારા ચાળા પાડે છે. અમે કે પણ તને કઈ કાળી ધોળી કીધી તો લે. કેમનો દાંત તો કાઢે છો મારો બ્લોગ જોઈને. ઈ જો આમ કરતી હતી હું તમને બતાવું. હું જેમ કરું એમ. ઉપર કબાટના કાચમાં આમ ફોન કાચામાં રાખીને કે સી મેં વળી ઈ સી બોલી મેં વાહ વળી સી બોલ્યો ને તો એ સીધું સમજો આમ બધું બેક મારી દીધું. ફોન કરી નાખો હોમ સ્ટેજ ઉપર. તો એ વાતમાં ક્યાં દાંત કાઢવા જવું? તો પણ દાંત ચાવે કાઢ્યો. મેં ખાલી કીધું તું સી બોલી. ધ્યાનમાં બેઠા બેઠા દાંત કાઢતો હતો. જો ભાઈ હું ઈ સી બોલી ને તો હું વાહ સી બોલ્યો સમજ્યા. એટલે પછી એને મારી સામે ડોળા કાઢ્યા એટલે મને દાંત આવ્યા. તો કે તે દાંત કાઢ્યા મારી. તો હું રોઉં ભાઈ? હે ભાઈ? હે કાંઈ નથી. બેન તાર ભાઈ ની હે કાંઈ નહીં ગાય હજી જો અમારા છે ને અબોલા પૂરા થયા જ છે એટલે બહુ મજાક નથી કરવી નકર છે ને ફરી અબોલા થઈ જાય. એટલે બન્યા રહેજો આપણા વ્લોગમાં. અને જે કોઈ પણ આપણી ચેનલ પર નવા હોય આપણી ચેનલને લાઈક કોમેન્ટ શેર અને મેં બનાવ્યો ને એટલામાં જ લાઈક આપજો, એની જ કમેન્ટ કરજો. ઓકે બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. એક કામ કરો, જય શ્રી કૃષ્ણ ભલે કહી દીધું પણ એક કામ કરો, કોમેન્ટ કરી દો કોના વ્લોગમાં હું વ્લોગ સારા બનાવું છું કે આ વ્લોગ જો ઘમંડ નથી કરતો મને સારું આવડે છે હું પછી શીખું. કહે ને એને જ બનાવવાના, તારા કહે ને તો તારે જ બનાવ, મારા કહે ને તો મારે. સમજ્યા? હું એમ નથી કરતો, ઘમંડ નથી કરતો કે મને એકને જ આવડે. ભાઈ જિંદગીમાં શું કહેવાય જીવનમાં જેટલું શીખવો એટલું ઓછું છે. તો મને આવડે છે, ક્યાં નથી આવડતું? તો એમ નથી વાત એ ભાઈ. કીધું હું કમન નથી કરતો, મને એકને જ આવડે, તો પણ મને આવડે છે. બસ બાયુને કોઈ વાતે ન ભોગાય. તો પછી હું કામ બોલ છે? પણ હું તમને ખાલી તમારી પાસે સજેશન લેવા માંગુ છું કે કોના વ્લોગમાં તમને મજા આવે છે. બેયનામાં મજા આવે છે, ઈ બનાવે એમાં મજા આવે છે કે મારે એકમાં મજા આવે છે? જો મારા કોઈને મજા ન આવે ને એટલે હું કાલથી નહીં બનાવું. લુચ્છી ધમકી બોલો, લુચ્છી. આપણે સામું જ કહેવા વાળા, આપણે પછી અંદર ખાને પાછળથી કોઈને કહેવા વાળા જ નથી. તો આમાં કોક કોમેન્ટ કરશે કે મારી હાટું ક્યાં બનાવો છો, ન બનાવો તો તો કાંઈ નહીં, એને નહીં જોવાનું, હું એમ કહું. એવું નથી, ઇન્ટરેસ્ટ હોય જ જોતા હોય, કાંઈ બધાય તો નથી જોતા. કાંઈ નહીં ગાઈસ, કોમેન્ટ કરી દેજો. તમારી પાસેથી સજેશન લીધું છે બરોબર. જેટલી બને એટલી કોમેન્ટ વધારે કરજો અને મળશું આવતીકાલે સવારે આવા જ નવા એક વ્લોગ સાથે. તો બન્યા રહેજો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં આપણી ચેનલને. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટેક કેર.